નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024નું જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કરીશું. તો જોઈએ, નીચે આપેલા બહુવિકલ્પી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 1. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH- આયનોનું પ્રમાણ વધારે હશે? જવાબ આવશે સી, CH3COO Na. એના પછી 2. OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે? તો જવાબ આવશે આલ્કોહોલ. 3. નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? તો જવાબ આવશે ડી, ઈસ્ટ. 4. ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા છે? તો જવાબ આવશે સી, 220 વોલ્ટ. 5. મેગ્નિફાઇંગ લેન્સ તરીકે કયો લેન્સ વાપરવામાં આવે છે? જવાબ આવશે એ, બહિર્ગોળ લેન્સ. 6. પ્રિઝમમાં કયો રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? તો જવાબ આવશે ડી, જાંબલી. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અહીંયા ખાલી જગ્યાઓનું સોલ્યુશન, જેમાં નીચેના આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ લખવાનો છે. 7. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે? જવાબ આવશે મિથેન. 8. ખાલી જગ્યા જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે? તો સ્નેઇલ. 8 પછી 9. પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત ઉત્સેચક છે? જવાબ આવશે એસિડિક. 10. ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે? તો ગ્રીવા. 11. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે? તો જવાબ આવશે અંતર્ગોળ. 12. કોપર ઓક્સાઇડ ખાલી જગ્યા રંગનો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે કાળા રંગનો. એના પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં 13. બધી જ ધાતુઓની સખતાઈ સમાન હોય છે? તો આ વિધાન ખોટું છે. 14. અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે? તો આ વિધાન પણ અહીંયા ખોટું છે. 15. દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોતું નથી? તો આ વિધાન સાચું છે. 16. ખોરાકને રાંધવા માટે બેકિંગ પાવડર ન વપરાય? સાચું છે વિધાન. પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપો. 17. ગોઈટર રોગ કઈ ગ્રંથિમાં કાર્યમાં અસંતુલનથી થાય છે? તો જવાબ છે થાઇરોઇડ. 18. જનીનોના નવા સંયોજનો શામાં સર્જાય છે? તો લિંગી પ્રજનનમાં. 19. બાયોફોકલ લેન્સ આંખની કઈ તકલીફ દૂર કરવા વપરાય છે? તો પ્રેસબાયોપિયા. 20. વ્યાખ્યા આપો સાબુનીકરણ. તો એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે. 21. ઓક્સિન, તેમાં જવાબ આવશે પ્રકાશાનુવર્તન. અને 22. જીબ્રેલિન, તો જવાબ આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. 23. સર્વાહારી, જવાબ આવશે દ્વિતીય ઉપભોગી એટલે કે એ. અને 24. મૃતભક્ષી, તો જવાબ આવશે અપમાર્જક એટલે કે સી. એના પછી જોઈએ વિભાગ બીનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે અહીંયા પ્રશ્નો અને તમારી અપેક્ષિત કે જે ગાઈડ છે એની અંદર પેજ નંબર અહીંયા લખેલા છે પ્રમાણે તમે જોઈ શકો છો. અને આ પેપરના અંતે આપણે દરેક પ્રશ્નોના ઉત્તરો છે એ જોઈશું. તમે અત્યારે પ્રશ્ન જોઈ લો, ત્યાર પછી દરેક પ્રશ્નના ઉત્તરો આપણે અહીંયા વિગતવાર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીનું સોલ્યુશન જોઈએ, જેમાં પ્રશ્ન નંબર 32, જેનો દાખલો અહીંયા આપેલો છે ગણતરી સાથે. તો એનો જવાબ આવશે 28 જૂલ. એના પછી પ્રશ્ન 27 છે, ધમની અને શીરા વચ્ચેનો જે તફાવત છે, તો એના મુદ્દા અહીંયા આપેલા છે, એ પ્રમાણે તમે લખી શકો છો. બરાબર, અહીંયા જે પ્રશ્નો છે એના ઉત્તરો આપણે વાંચીશું ને તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન 37 છે, ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ. તો એ નિયમ આપેલો છે, આકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો, પ્રમાણે લખી શકો છો. એના પછી પ્રશ્ન 33 છે, જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો આ પ્રમાણે તમને સ્ક્રીન પર દેખાય છે, તમે લખી શકો છો. એના પછીનો પ્રશ્ન 26, ખનિજ કાચી ધાતુ. એના વિશે માહિતી તમને અહીંયા આપેલી છે, એ પ્રમાણે તમે લખી શકો છો. એના ઉદાહરણો પણ આપેલા છે. પ્રશ્ન 35,
ઓઝોનનું નિર્માણ. ઓઝોનના નિર્માણ વિશે અહીંયા જે વિગત છે એ પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. એના પછી એનું સમીકરણ અહીં આપેલું છે. પ્રશ્ન નંબર પછી 36. તો હૃદયની જે આકૃતિ છે એ તમારે અંતસ્થ ભાગની રચના દોરવાની છે આકૃતિ, અને એના વિશે જે નામ નિર્દેશ છે એ કરવાનું છે. તો અહીંયા છે પ્રમાણે તમે આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરી શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, જે 28 નંબરનો છે. ઋતુસ્રાવ એટલે શું? એના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. એના વિશે તમે રીતે લખી શકો છો. ત્યાં વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમે પછી આરામથી લખી શકો. 25. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો લોખંડને કાટ લાગવો, દૂધનું બગડી જવું, શ્વસન, દૂધમાંથી દહીં બનવું વગેરે. વિભાગ સી. પ્રશ્ન નંબર 38. ઉષ્માક્ષેપણ પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપકની જે પ્રક્રિયા છે અહીંયા લખેલી છે. એના ઉદાહરણ પણ અહીંયા છે. રાસાયણિક સમીકરણ તમે પણ અહીંયા જોઈ શકો છો. એ રીતે રહેશે. ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે માહિતી પણ અહીંયા આપેલી છે. એ રીતે રહેશે. એના પછીની રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા આપેલી છે. પ્રશ્ન 39. ભૂજન પ્રક્રિયા. તો એના વિશે માહિતી છે અને એના ઉદાહરણ પણ આપેલા છે. એ પ્રમાણે તમે લખી શકો છો. તો આ રીતે સમીકરણ અને એના વિશેની સંપૂર્ણ માહિતી રહેશે. એના પછીનો પ્રશ્ન 44. લેન્સનો પાવર. તો લેન્સના પાવર વિશેની અહીંયા માહિતી આપેલી છે. એ રીતે રહેશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. એના પછી પ્રશ્ન 41 છે. ચેતાકોષની આકૃતિ અને આના આંતરિક ભાગો છે, અને એના વિશેની જે માહિતી છે અહીંયા આપેલી છે પ્રમાણે રહેશે. જેમાં કોષ કેન્દ્ર, શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાતંતુ વગેરે ભાગો છે પ્રમાણે. એના પછી 42. ભાજન એટલે શું? ભાજનના પ્રકારો. બરાબર છે. દ્વિભાજન અને બહુભાજન છે. જેમાં દ્વિભાજન વિશેની માહિતી અને અહીંયા આપેલી છે પ્રમાણે રહેશે. જેમાં અમીબામાં દ્વિભાજન જોવા મળે છે. એ આકૃતિ તમે જોઈ શકો છો. અને લેશમાનિયાની અંદર દ્વિભાજન છે. એ પણ આ રીતે રહેશે. એના પછી બહુભાજન. તો પ્લાઝ્મોડિયમમાં જે બહુભાજન જોવા મળે છે આ રીતે રહેશે. તમે જોઈ શકો છો. એના પછી જોઈએ તો 45 નંબરનો પ્રશ્ન. તો વસ્તુનું સ્થાન, પ્રતિબિંબ સ્થાન, પ્રકાર અને પરિણામ વિશે સંપૂર્ણ માહિતી છે. આકૃતિ પણ તમે જોઈ શકો છો અહીંયા. બહિર્ગોળ લેન્સના ઉપયોગો એ પણ અહીંયા લખેલા છે. એના પછી જોઈએ વિભાગ ડી. પ્રશ્ન 51. તો પાચન તંત્રની જે સંપૂર્ણ રચના છે એની આકૃતિ અને એના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે પ્રમાણે તમે લખી શકો છો. જેમાં નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર વગેરેની માહિતી આપેલી છે. એના પછી પ્રશ્ન નંબર 52. આંખની જે આકૃતિ છે એ તમારે નામ નિર્દેશ કરીને આ રીતે લખવાની છે. અને મોતિયો વિશે જે માહિતી છે એ પણ અહીંયા લખેલી છે. પ્રશ્ન નંબર 53. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. તો અહીંયા આપેલી છે પ્રમાણે તમે લખી શકો છો. અને બી. ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ. તો અહીંયા આપેલી છે પ્રમાણે આકૃતિ દોરી અને એની નામ નિર્દેશ કરી શકો છો. પ્રશ્ન 50. એ વાયુરંધ્રની નામ નિર્દેશ આકૃતિ. ખુલ્લો વાયુરંધ્ર. તો અહીંયા આપેલી છે પ્રમાણે તમે લખી શકો છો, આકૃતિ દોરી શકો છો. અને બંધ વાયુરંધ્રની પણ અહીંયા રચના આપેલી છે પ્રમાણે રહેશે. બી. પ્રકાશ સંશ્લેષણ. એમાં સમીકરણ આપેલા છે, એના વિશેની માહિતી આપેલી છે પ્રમાણે તમે લખી શકો છો. 54. નિવસન તંત્રના ઘટકો. તો જૈવિક અને અજૈવિક ઘટકો છે એના વિશેની માહિતી પણ અહીંયા છે પ્રમાણે તમે લખી શકો છો. ઉત્પાદકો, ઉપભોગ્યો, જેમાં તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી.
વિઘટકોની અંદર અજૈવિક વિઘટકોને એના વિશે પણ માહિતી છે પ્રમાણે તમે લખી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.